આજે કઈ તમારી પદવી સાહેબ એક સચરી પદવીને પામ્યા છો આ એક જગ્યા એવી છે કે મારી તમારી માટે ફૂલો પડશે આ જગ્યાએ તમારી પર ફૂલોની વર્ષા થશે બીજી કોઈ જગ્યા નથી નહીં તો છેલ્લે પડે ફૂલો કાળો પડે છેલ્લે પડે આ મંડપ છે કે મારી તમારી પર ફૂલોની વર્ષા થશે તમારી સેવા થશે તમારા કપાળ તિલક થશે સાહેબ એટલે ચોપડ ટેપોવાની પર તમારું બોર્ડ વાળવાનું છે શાસ્ત્રોમાં કીધું છે સાહેબ અખિલ બ્રહ્માંડનો માલિક જ્યારે ચાર યુગની આરતી થઈ સાહેબ સતયુગ દ્વાપર કહેતા ને કળિયુગ ચાર યુગની આરતી થઈ અહીંયા યુગે યુગે પાત્ર બદલાયા છે મારું તમારું આ જગ્યાએ સતયુગમાં સોનાનું હતું દ્વાપરમાં રૂપાનું થયું એમ એમ ધીરે ધીરે પાત્રો બદલાયા કળિયુગમાં માટીનું થઈ ગયું તો મન તો એમ થાય બરાબર સાંભળજો કે સતયુગમાં જે સોનાના પડિયામાં જ્યોત પ્રકાશ થતી અને અત્યારે માટીમાં તો કઈ વધારે પ્રકાશ આપે અર્જુન સોનાના પડિયામાં દીવો કરે વધારે પ્રકાશ આવે કોડિયામાં સોનામાં વધારે આવે પ્રકાશ કે કારણ કે 80-82 પહોંચ્યું સાહેબ એટલે વધારે પ્રકાશ આવે છે પ્રકાશ ફૂલ સાહેબ સરસ એમની સમજ સાચી છે કારણ કે જીવન ખૂબ અનમોલ છે સમજ સાચી છે પણ કોડિયું સાહેબ બદલાયું પણ પ્રકાશ એની એ જ છે સાહેબ જ્યારે જ્યારે સતયુગમાં પ્રકાશ થયો હતો એટલે કીધું છે ભજન વાણીમાં હર જો પ્રગટાવો ગુરુ મારે કેટલી છે વાર રે મારે નથી વર મારી ઓરલની વારો જો પ્રકાશ કરો સાહેબ કોની વાત છે પ્રકાશ કરો તો ગુરુ મહારાજ કે ઉગમસિંહ ઋષિ કહે છે કે મારે નથી વાત મારી તોરલ આવે ને ત્યારે જ્યોત પ્રકાશ થાય સાહેબ આ જેમ તેમ નહીં પહેલાના ઋષિઓ પોતાનું બલિદાન આપી દીધું છે એક સત્યને મેળવવા માટે બ્રહ્મને જાણવા માટે એટલે કીધું અમરો ગયા તા થઈ ગયા તા મોહન મોરલી વાળા રે કોઈ બતાવો ગોકુળનો ગોવાળ રે અહીં રહી ગશે હવે મોરલી વગાડતો સાહેબ પણ દર્શન નહીં થાય તમારી દ્રષ્ટિ સાચી હોય મન ચંચળ હે પણ હરાયું ઢોર સાહેબ અહીંયા તમે બેઠા અઢી મનનો તો છે ભજન આપણો અઢી મનનો તલબુચો અહીં બધો બેઠો પણ દિયો ઓળો કઈ રખડી છે થોડીક વાર થાય એટલે મહારાજ પ્રસાદ કરે અને પ્રસાદ કર્યા પછી સાહેબ હેડ્યા ઘેર જતા રહ્યા દિયો કઈ રખડતો હોય તરબૂચ અહીં પડ્યું હોય હવે એક જ વાત કરું બોલો કાળકા માત કી પતિ જેમ પાવાગઢ મન ચંચળ હે મન અરાડા ઢોર જેવું છે સાહેબ એટલે પાનભાઈએ કીધું કે મનડાને સ્થિર કરી આવો મેદાનમાં આ મનને સ્થિર કરી દો બીડુલે પાડી દો બીજી વાત સાહેબ કબીરો એટલી બધી કક્ષાએ પહોંચ્યો કે તમે અહીંયા બેઠા અર્જુનભાઈ એ બોણ મારા કોણી કાઢી નાખી એવો તૈયાર કરી મોકલી દો પણ તમારી તૈયારી એવી હોવી જોઈએ શિષ્ય સુરા તો ગુરુ પૂરા સાહેબ જ્યોત પ્રકાશ થાય અત્યારે પણ થાય કનુભાઈ મને વિશ્વાસ છે થાય પણ ક્યારે વિશ્વાસ છે વિષમપર મળે ભક્તિ કરે ભેજાય વિશ્વાસ હોવો જોઈએ સાહેબ મને તમને વિશ્વાસ હોવો જોઈએ અને વિશ્વાસ હોય તો પથરા ડોલે આમ ડોલે પથરા બોલે અને બોલાવ્યા છે સાહેબ અજમેરજી એ બોલાવ્યો વિશ્વાસ મને તમને વિશ્વાસ હોવો જોઈએ વિશ્વાસે મરદા બેઠા થઈ જાય સાહેબ એ આ જગ્યા છે જેમ તેમ નહીં આ પાઠ એટલે તમે શું સમજો પાઠનો મહિમા ખૂબ ઊંચો છે સાહેબ આ જેમ તેમ અહીંયા તમારથી અવાય જ નહીં પણ મારું તમારું પૂરવાનું કઈક તપ્યું હોય ત્યારે અહીંયા અવાય આ જગ્યાએ ભગવાન
આરાધના કરે છે કે હે ભગવાન અહીં જ્યોત પ્રકાશ કરો. મૂર્છિત થયેલી તોરલ સાહેબ આ જગ્યાએ બેઠી થયેલી છે. આ જગ્યા બીજી કોઈ નહીં સાહેબ. જેસલ આખો રંજાળ કરતો એક સંતની પદવીને પામ્યો હતો સાહેબ. એ આ પાઠ છે. સતયુગ દ્વાપર ને ત્રેતા આજ અહીંયા કળિયુગમાં એ જ પાઠનું મંડાણ થયું છે સાહેબ. જ્યારે જ્યારે ધર્મની જ્ઞાની થાય હાનિ થાય ત્યારે ભગવાને પ્રગટ પરચા પૂર્યા છે સાહેબ. એ વિચાર કરો તો તમે રામાયણ જોઈ લો, મહાભારત જોઈ લો, જ્યાં જુઓ ત્યાં પ્રકાશ જ છે. પણ રામાયણ ખોલવું કોણ? કેટલો ઘેર રામાયણ કે મહાભારત હોય છે? કનુભાઈ આપણે દરબાર આપણું એકેય પુસ્તક ના હોય. અત્યારે તો મોબાઈલ કોણ વાંચે સાહેબ? વાંચન કરજો સાહેબ. શાંતિથી જીવવું હોય તો રામાયણ વાંચી લેજો. હે ભગવાનને પણ દુઃખ પડેલું, રામને પણ વનવન ભટકવું પડ્યું હતું સાહેબ. શંકરને હવે વનમાં ફરવું પડ્યું હતું. જ્યારે જ્યારે હરે પાપ જાગે પુણ્યના ભજન ભૂલાય છે. પાપ જાગે પુણ્યનું ભજન ભૂલી જવાય. પાપ જાગે મારી તમારી પર એવું સવાર થઈ જાય તારા પાઠમાં ના આવાય. કોક હગો મળે, વેવાઈ મળે, એ તો મહારાજ આવે અને એવું કરે આપણે હેલો બેહી જાય સાહેબ. પાપ જાગે પુણ્યનું ભજન ભૂલાઈ જાય. રામ તમે વિચાર કરો, ઋષિ મુનિઓ કઈક મુક્તા ગયા છે. કનુભાઈ કઈક મુક્તા ગયા. જ્ઞાન ભક્તિ ને વૈરાગ્ય. રામ સાહેબ જ્ઞાનનો ભંડાર છે સાહેબ. જ્યારે સીતાનું હરણ થયું ને, સીતાએ મુક્તા ગયા કે મારા વારસા અહીં મારી વાટે વાટે મને રોમ હોધવા આવે છે. જેમ જતા હતા ભીમેરાની કુંડળ કાઢી ફેંક્યો, આગળ જતો ધોંચેલું નાખ્યો છેક લંકા સુધી આખું રચી દીધું. તારો રોમ લંકા સુધી પહોંચ્યા. તો આપણા આગળના ઋષિ મુનિઓએ આ પરંપરા અહીં આગળ મુકતા ગયા એટલે આ ભક્તિ ટકી છે. અને સાહેબ જેના જીવનમાં ભજન થઈ ગયું સાહેબ એનો બેડો પાર છે સાહેબ. ગમે તેવી તમારી સાહેબી હશે, ગમે તેવું તમારી પાસે કિંમતી વસ્તુ અલંકારો હશે, પણ સાહેબ અંતે એ રાખ થઈ જવાનું સાહેબ. હાથે કઈ નહીં આવે, હાથે શું આવશે? એક ભજન, એક ભક્તિ. આજ પણ બેઠા છો ને, એક એક ધબકારો સાહેબ તમારો સોનાના પાત્રે લખાશે. એટલે કીધું છે કે બાકી ન રાખે નંદ લાલો, વ્યાજ સાથે આપે સાહેબ. તું મુझे એક પૈસા દો 10,000 કરકે દૂંગા. પણ આપણે અહીંયા આગળ 2 કલાક બેહવાની તૈયારી હોવી જોઈએ. જ્યારે અહીંયા ડોક્ટરોની દવા ખૂટી